ગણેશ ચતુર્થીના પર્વ પહેલા જ ગુજરાતમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં લોકોની આસ્થાની સાથે ચેડા કરવા આવારા તત્વો દ્વારા જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે અને બેશમ લોકોએ કરેલી શરમજનક કરતૂતને કારણે ફરી એકવાર સંસ્કારી નગરીને બદનામ થવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, રાજ્યભરમાં આ ઘટનાને કારણે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સંસ્કારી નગરીમાં ફરી એકવાર નેવે મુકાયા સંસ્કાર। લોકોની આસ્થાના કેન્દ્ર પર કરાયો વિકૃત પ્રહાર। કોણ કરી રહ્યું છે હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ? કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં રહેતી સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર નવા વિવાદમાં સપડાઈ છે। ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા જ અહીં બનેલી એક ઘટનાને કારણે લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને માંજરપુરના નિર્મળ પાક ગણેશ મંડળ શ્રીજીની પ્રતિમા લઈને મંડળના સ્વયંસેવકો પાણી ગેટથી માંડવી તરફ મોડી રાત્રે જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાની ઘટના સામે આવી છે। કાંકરીચાડાની ઘટના બાદ હાલ આખા શહેરની પોલીસ દોડતી થઈ ગઈ છે। માંજલપુરના નિર્મળ પાર્ક ગણેશ મંડળની સવારી પર ઈંડા ફેંકવાના બનાવને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર મામલે મંડળના સ્વયંસેવકો હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સંવેદનશીલ વિસ્તારમાં થયેલા કાંકરીચાડાને લઈને પોલીસે કડક બંદોબસ્ત વિસ્તારમાં ગોઠવ્યો છે। આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી કરવાની તપાસ ચાલુ છે। શકમંદોની પૂછતાછ ચાલુ છે। બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। આસ્થાના કેન્દ્ર પર અશોભનીય કૃત્યને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને હાલ સમગ્ર વિસ્તારમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ છે। બનાવની જાણ થતાં ગણેશ મંડળના સ્વયંસેવકો, હિન્દુવાદી સંગઠનના આગેવાનો, ભાજપના કોર્પોરેટરો સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વડોદરા શહેરમાં રાતે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે। માંજલપુર વિસ્તારના કોર્પોરેટર અને વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે સમગ્ર ઘટનાને આતંકવાદી કૃત્ય સાથે સરખાવ્યું હતું અને કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે મૂર્તિને હવે વિસર્જિત કરવામાં આવશે અને નવી મૂર્તિ સાથે ફરી ધામધૂમથી શ્રીજીનું આગમન કરવામાં આવશે। ગણેશ મંડળના આયોજકોને પણ ફરિયાદ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને તેમની ફરિયાદ પોલીસે નોંધી છે। સમગ્ર મામલે સિટી પોલીસ મથકના ચોપડે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે। પોલીસ દ્વારા પંચનામું કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે વાડી પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની અંદર દૂધવાડા મહોલ્લા, ખાનગા મહોલ્લા અને જે મદાર માર્કેટ છે તે વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 3ની તમામ પોલીસ સ્ટેશન, 5 પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પીઆઈ, પીએસઆઈ, તમામ કર્મચારીને બોલાવીને કુલ 5 ટીમ બનાવવામાં આવી હતી। દરેક ટીમમાં 16થી 20 જેટલા માણસો રાખવામાં આવ્યા હતા અને તે જ રીતે ઝોન 4 વિસ્તારમાં પણ ડીસીપી સાહેબશ્રીનાઓ દ્વારા તેમના વિસ્તારમાં પણ અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની પણ અલગ અલગ ટીમો બનાવીને સહકાર આપીને અમે આ સમગ્ર વિસ્તારમાં સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને તમામના આઈડી પ્રૂફ, આધાર પુરાવા, રહેઠાણના પુરાવા અને તેમના જો વેરા પાવતી ભરતા હતો તે
તેમાં તમામના વ્હીકલના જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એ તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે અને તેના આધારે આજે કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલામાં પોલીસ તો પોલીસનું કામ કરશે, પરંતુ સવાલ એ થાય છે કે લોકોના મગજમાં આવી વિકૃત માનસિકતા કઈ રીતે ઊભી થાય છે? કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ભગવાન ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો વિકૃત વિચાર આરોપીઓના મનમાં કઈ રીતે આવ્યો? શું તહેવાર પહેલા આ પ્રકારની હરકત કરીને કોઈ ગુજરાતની શાંતિ ડહોળવા માંગે છે? આવા અનેક સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે.